ચલો, જેમના વર્ગોનો સરવાળો 884 થાય તેવી બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો. અહીંયા બાળકો ક્લિયર લખ્યું છે કે બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા. બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યા વચ્ચેનો તફાવત 2 હોય એટલે ઓલમોસ્ટ તમે એવું કહી શકો કે બે સંખ્યા આજુબાજુની છે. તો આજુબાજુની બે સંખ્યા છે એના વર્ગનો સરવાળો 884 છે. ટૂંકમાં 884 છે એ બે વર્ગનો સરવાળો છે. એના અડધા હું કરું, એના અડધા તો 442 છે ને એ એકનો વર્ગ થયો, એક સંખ્યાનો વર્ગ અંદાજે થયો. તો આ કોનો વર્ગ છે? તમે જોઈને કહી શકો સાહેબ આ લગભગ 21 વર્ગ જેવું લાગે છે. તો ક્લિયર કટ તમને મેસેજ મળી જાય કે 21ની આજુબાજુની બંને સંખ્યા હશે. આપણે એવરેજ કાઢી 2 થી ભાગ્યા એટલે ટૂંકમાં એક સંખ્યા આનાથી નાની હોય અને એક સંખ્યા આનાથી મોટી હોય. નાની હોય તો કઈ હોય 20 અને મોટી હોય તો કઈ હોય 22. મેં કેમ 20 ને 22 લીધી? તો કે બંને ક્રમિક બેકી સંખ્યાઓ છે. તો થઈ ગઈ. તો જવાબ તમારો આવશે 20 અને 22. 21ની આજુબાજુની લેવાની હતી. 21 અને 22 તો આવવાની જ નથી. જો તમે જવાબ ઉપરથી જાઓ તો બે ક્રમિક બેકી સંખ્યા કીધી છે એટલે 21 22 બે ક્રમિક બેકી નથી. 16 અને 20 ક્રમિક બેકી નથી. 16 અને 18 આવે અથવા 18 અને 20 આવે. એવી જ રીતે જઈએ તો 18 અને 22 પણ ક્રમિક નથી. ખાલી ઓપ્શન ઉપરથી તમે જવાબ આપી શકો છો 20 અને 22. મેં તમને કાયદેસર પણ શીખવાડ્યું કેમ કે દર વખતે જરૂરી નથી કે આવા લલ્લુ પંજુ ઓપ્શન હોય. એટલે બધી રીતે તમારે શીખવાનું થાય. તો ઓપ્શન ઉપરથી તમે જવાબ આપી શકતા હતા. અને આખો દાખલો ગણવાનો હોય તો સીધે આની એવરેજ કાઢી નાખો. 442 થાય એનું વર્ગમૂળ કાઢી નાખો. વર્ગ કીધો છે તો ઉલટા જઈએ છીએ આપણે એટલે વર્ગમૂળ કાઢો. તેનું વર્ગમૂળ 21 થાય એટલે તમારો જવાબ સીધો તૈયાર થઈ જશે. ચલો બીજો ક્વેશ્ચન લઈશું. અહીંયા અલગ અલગ 3 સંખ્યાઓ છે. 6નું ચતુર્થ મૂળ, 2નું વર્ગમૂળ અને 4નું ઘનમૂળ. માંથી સૌથી મોટી સંખ્યા શોધો. જ્યારે પણ ઘાત અને ઘાતાંકની વાત આવે ને ત્યારે તમારે બે જ વસ્તુ ઉપર ધ્યાન આપવાનું રહે. કાં પાયો હરખો કરવાનો કાં ઘાત હરખી કરવાની. અહીંયા પાયો તમે હરખો નહીં કરી શકો. શું કામ? તો કે પાયાની ઉપર ટોપિયું ચડેલી છે. તો ઘાત હરખી કરો. અહીંયા 6ની કેટલી ઘાત છે? 1/4 ઘાત છે. 2ની કેટલી ઘાત છે? 1/2 ઘાત છે. અને 4ની કેટલી ઘાત છે? 1/3 ઘાત છે. તમારે નાની કે મોટી સંખ્યા શોધવાની છે એટલે બધાની કિંમતો શોધવાની છે. 6નું ચતુર્થ મૂળ શોધવું ગાંડા થઈ જઈએ. 2નું વર્ગમૂળ તો હજી કોઈને યાદ હોય. 4નું ઘનમૂળે કદાચ કોઈએ લડી લીધું હોય ને યાદ હોય. તો કિંમતો શોધવી છે એટલે ઉપરના જે ઘાતું રહી ને અપૂર્ણાંકમાં એ તમને હેરાન કરે છે. તો તમારે એ અપૂર્ણાંક કાઢવાનો છે. 1/4 કાઢવો છે, 1/2 કાઢવો છે અને 1/3 કાઢવો છે. કાઢીને એવા કરવા છે કે તમે એને ગણી શકો. ટૂંકમાં આ બધાય કાઢવા છે. તો 1/4 1/2 અને 1/3 છેદમાં ચોગડો બગડો ને તગડો છે એને તમારે કાઢવા છે. તો બધાને કાઢવા હોય ને આવી રીતે અપૂર્ણાંક ત્યારે કોમન કોઈ એક આંકડાથી તમે ગુણી શકો છો. તો કે કોમન આંકડો એટલે હવે બધાને સીધું યાદ આવી જશે લસા. તો 4 2 અને 3 ના લસાથી આ ચોગડો બગડો ને તગડો એના લસાથી બધાને ગુણી નાખો. કેટલો થાય લસા? 12. તો બધાયની 12 ઘાત કરી નાખો. આવું તો તમે કરી શકો. આ બધાયની મેં 12 ઘાત કરી. હંમેશા આ રીતે ચાલવાનું. તો આ 6ની કેટલી ઘાત થાય? 3 ઘાત થાય. 2ની કેટલી ઘાત થાય? 6 ઘાત થાય. અને 4ની કેટલી ઘાત થાય? 4 ઘાત થાય. હવે તમે જોઈને કહી શકો છો 4ની કેટલી થાય? હા 4 ઘાત થાય. 2ની 6 ઘાત થાય અને 6ની 3 ઘાત થાય. 2ની 6 ઘાત કરતાં 4ની 4 ઘાત મોટી છે. આપણે મોટી સંખ્યા શોધવાની છે. તો તમે સીધું કહી શકો કે આ સંખ્યા મોટી છે આના કરતાં. આની હારે હું કમ્પેરિઝન નથી કરતો. બધાની વેલ્યુ લખવી હોય તો લખો ને 6ની 3 ઘાત કેટલી થાય? 216. 2ની 6 ઘાત કેટલી થાય? 2ની 5 ઘાત 32 એટલે આ 64 થાય. અને 4ની 4 ઘાત કેટલી થાય? 256. આ વેલ્યુ તમે કાઢી શકો છો. હવે તમે કહો છો ને કયું મોટું થયું? આ. તો આ ત્રીજી સંખ્યા મોટી થશે. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન સી. થોડોક પ્રશ્ન વધારે પડતો સારો કહેવાય. મને સારો લાગે છે કે આ રીતે કરેલા હોય તો તમે કરી શકો. હવે તમને સીધી ખબર પડી ગઈ કે ગમે ત્યારે આવી હેરાન કરે એવી વર્ગમૂળમાં ઘાત હોય એટલે હું બધી ઘાતોના લસાથી બધાયનો એટલા ગણી ઘાત કરી નાખીશ. લસા 12 આવ્યો એટલે બધાયની માથે 12 ઘાત ચડાવી દઈશ. આવું તમે કરશો એટલે યુપીએસસી હોય કે જીપીએસસી હોય કોઈ પણ પરીક્ષાનો પ્રશ્ન તમે સોલ્વ કરી શકશો. આ તો આપણે ખાલી તલાટીની વાત છે. જોકે એક વાત અલગ છે કે આજકાલ લોઅર લેવલની પરીક્ષા હોય એના પેપર અઘરા હોય છે અને અઘરી પરીક્ષાઓ હોય એના પેપર હેલા હોય છે. જેમ કે ડીવાયએસઓ, જેમ કે કોન્સ્ટેબલ. હવે કોઈ એમ ના કહેતા સાહેબ કોન્સ્ટેબલની પરીક્ષા યાદ ના કરાવો. અમારા રૂઝાયેલા ઘા ઉપર મલમ ફેરવો, રૂઝાયેલા ઘા ઉપર હળી ના કરશો, એવું કોઈ ના કરતા. ચલો આગળ જઈએ. બે સંખ્યાનો ગુસ્સા 8 છે તો લસા નીચેમાંથી કયો કદી ના હોય? તમે થોડીક ઠીકઠાક પ્રેક્ટિસ કરેલી હોય તો તમને એટલી ખબર પડે કે ગુસ્સાના ગુણાંકમાં જ લસા હોય. ગુસ્સા એટલે સંખ્યાઓના અવયવ અને લસા એટલે સંખ્યાઓનો અવયવી.
તો ગુસ્સાના ગુણાંકમાં જ લસા હોય એટલે 8ના ગુણાંકમાં જ લસા હોય. 8ના ગુણાંકમાં 24 હોય એટલે આ લસા હોઈ શકે. 8ના ગુણાંકમાં 48 હોય એટલે આ હોઈ શકે. 56 8ના ગુણાંકમાં છે એટલે આ હોઈ શકે. 8ના ગુણાંકમાં 60 ના હોય એટલે અહીંયા જવાબ આવશે 60. તમારા બધાના જવાબ સાચા છે. ઓપ્શન ડી અહીંયા આવશે.